Good morning, students. Standard 9, subject English. Unit 5, રાની કી વાવ, સેકન્ડ લેક્ચર. ફર્સ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટના કેટલાક પેરેગ્રાફ જોઈ ગયા છીએ. આજે આપણે સેકન્ડ લેક્ચરમાં એના પછીના પેરેગ્રાફ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક લઈને તમે બેસી જાઓ, જેના કારણે આપણે આગળના જે પેરેગ્રાફ જોઈએ છીએ તેમાં આવતા જે વર્ડ્સ છે તે વર્ડ્સનું પ્રોનાઉન્સિએશન એટલે કે કઈ રીતે તેને બોલાય છે અને અઘરા જે સ્પેલિંગ છે તે તમે તમારી નોટબુકમાં નોંધી શકો છો. તો ચાલો આપણે એના પછીના પેરેગ્રાફની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ I read this paragraph. In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and posture. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shreya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total, and Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. તો આપણે આ જે પેરેગ્રાફ રીડ કર્યો છે એટલે કે વાંચ્યો છે તેનું આપણે ગુજરાતી અને તેમાં આવતા અઘરા જે સ્પેલિંગ છે તેનું ગુજરાતી બોર્ડ ઉપર જોઈશું. તો ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલિલી ડેડિકેટ ટુ વિષ્ણુ. તો અહીંયા ઇનફેક્ટ, તો વોટ ઇઝ મિનિંગ ઓફ ધ ઇનફેક્ટ? તો ઇનફેક્ટ એટલે કે હકીકતમાં અથવા તો ખરેખર. હવે સોલિલી, તો સોલિલી એટલે કે શું? તો સોલિલી એટલે કે ખાસ અથવા તો ફક્ત. અને ટુ ડેડિકેટ એટલે કે અર્પણ કરવું. તો હકીકતમાં તો આ વાવ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. તો અહીંયા ડિફરન્ટ એટલે કે અલગ અલગ અથવા તો વિવિધ. શેપ્સ એટલે કે આકાર અથવા તો રૂપ. પોસ્ચર એટલે કે અંગ સ્થિતિ અથવા તો મુદ્રા. તો તમે ભગવાન વિષ્ણુને વિવિધ આકાર અને મુદ્રાઓમાં જોઈ શકો છો. કોને જોઈ શકો છો? તો ભગવાન વિષ્ણુને આકાર અથવા તો મુદ્રાઓમાં જોઈ શકો છો. અલગ અલગ મુદ્રાઓ અને આકારમાં જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. આફ્ટર એટલે કે પછી, નેક્સ્ટ એટલે કે બીજી, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વની, અને પાર્વતી તો એ તમે જાણો છો કે શિવની પત્ની છે, પાર્વતી માતા. તો કહે છે કે ભગવાન વિષ્ણુ પછી બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. તો અહીંયા ગેલેરીઝ એટલે કે બાલ્કની અથવા તો પરસાળ. ગેલેરી એટલે કે બાલ્કની અથવા તો પરસાળ. તો કહે છે કે નિયરલી એટલે કે લગભગ 15 બાલ્કની અથવા તો પરસાળમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 12
12 statue of goddesses Gauri together at the same place are rarely found anywhere. તો અહીંયા ટુગેધર એટલે કે એક સાથે, એટ ધ સેમ પ્લેસ એટલે કે એક જ સ્થળે, રેરલી તો રેરલી એટલે કે ભાગ્યે જ, રેરલી એટલે કે ભાગ્યે જ. તો ગૌરી માતાની 12 જે મૂર્તિઓ છે, ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ 8. તો આપણું જે સૂર્ય મંદિર એટલે કે મોઢેરાનું જે સૂર્ય મંદિર એ મહેસાણામાં આવેલું છે, ત્યાં આ 12 એ ગૌરી માતાની મૂર્તિઓ પણ જોવા મળે છે. તો કહે છે કે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ 8. તો તેનું ગુજરાતી થાય છે કે મોઢેરામાં આવેલું સૂર્ય મંદિરમાં આ મૂર્તિઓ જોવા મળે છે. This vow has also all the 12 statue of Gauri namely. તો કહે છે કે આ વાવમાં ગૌરી માતાની બધી જ 12 મૂર્તિઓ છે અને જે આ પ્રમાણે છે તેના નામ બતાવ્યા છે. તો કહે છે કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. તો કહે છે કે આ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવ અને દેવીઓની અનેક મૂર્તિઓ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. There are also some of the rare sculpture of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expressions rather having hard strained look, etc. Some of the sculpture display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. They reveal artist vision and unique imaginations of the sculpture. There are nearly 300 statues of Apsara. The sculptors presented a vast range of emotions and feelings on the face of the Apsara. They display variety of different moods and situations. તો ચાલો આપણે તેનું ગુજરાતી જોઈએ અને અઘરા સ્પેલિંગનું ગુજરાતી બોર્ડ ઉપર જોઈએ. તો there are also some of the rare sculptures of gods. તો દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિ અહીં આવેલ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. તો કે છે કે અહીં ભગવાન બુદ્ધની ચતુર્ભુજ એટલે કે 4 હાથવાળી મૂર્તિ. આપણે ત્યાં આ વાવ જોવા જઈએ છીએ ત્યારે આપણને ત્યાં બધી જ મૂર્તિઓ જોવા મળે છે. જો તમે વાવ જોવા જાઓ તો તમે જોજો કે ભગવાન બુદ્ધની ચતુર્ભુજ સાથેની મૂર્તિ તે વાવમાં આવેલી હશે. તો અહીં ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ
ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. હવે સ્વોર્ડ, તો સ્વોર્ડ એટલે કે તલવાર અને શિલ્ડ એટલે કે ઢાલ. તો કે છે કે તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, ભગવાન બુદ્ધની મૂર્તિ ચતુર્ભુજ એટલે કે 4 હાથવાળી, રામની મૂર્તિ તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ. એના પછી ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. હવે ફોર્મ, તો ફોર્મ એટલે કે રૂપ, ફોર્મ એટલે કે રૂપ. હવે કોની મૂર્તિ, તો આપણે જોઈએ તો કે છે કે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ beads in his hand. હવે બીડ, તો બીડ એટલે શું, તો બીડ એટલે કે માળાઓનો મણકો અથવા તો પારો, અને in his hands એટલે કે તેમના હાથમાં. આપણે બધા જાણીએ છીએ કે શિવ જે ભગવાન છે એ શિવની મૂર્તિ એ પારાઓ સાથે એટલે કે તેમના હાથમાં એટલે કે તેમના હાથમાં પારાઓ સાથે ભગવાન શિવની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ expressions rather having hard and strained look etc. તો અહીંયા જેન્ટલ, તો જેન્ટલ એટલે શું, તો જેન્ટલ એટલે કે સૌમ્ય, અને એક્સપ્રેશન્સ એટલે કે મોઢાનો ભાવ અથવા તો મુખ મુદ્રા, સ્ટ્રેન એટલે કે કઠોર અથવા તો કડક, તો કે છે કે કઠોર મુખ મુદ્રાના બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રાની સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. Some of the sculpture display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. તો અહીંયા કન્ટેમ્પોરી એટલે કે સમકાલીન, લાઈફ સ્ટાઇલ એટલે કે જીવન શૈલી, ફોક ટેલ એટલે કે લોકવાર્તા અથવા તો લોકકથા, ઇન્સ્ટિંક્ટ એટલે કે સ્વભાવ અથવા તો વૃત્તિ. તો ગુજરાતી જોઈએ. અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પછી એનિમલ એટલે કે પ્રાણી, અને હ્યુમન એટલે કે માનવ સ્વભાવ વગેરેને દર્શાવે છે. They reveal artist vision and unique imaginations of the sculptors. તો અહીંયા રિવેલ, તો રિવેલ એટલે કે બતાવવું અથવા તો પ્રગટ કરવું. વિઝન એટલે કે દ્રષ્ટિ. ઇમેજિનેશન્સ એટલે કે સર્જન શક્તિ અથવા તો કલ્પના શક્તિ. અને સ્કલ્પ્ટર એટલે કે શિલ્પી. સ્કલ્પ્ચર એટલે કે શિલ્પકૃતિઓ અને સ્કલ્પ્ટર એટલે કે શિલ્પી, જે શિલ્પકૃતિઓ બનાવે છે તે. તો ચાલો ગુજરાતી જોઈએ. તો આપણે ગુજરાતી જોઈએ તો તે શિલ્પકૃતિઓ શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. અહીં 300 જેટલી અપ્સરાઓની મૂર્તિઓ આવેલી છે. They sculptors presented a vast range of emotions and feelings on the face of the અપ્સરા. તો અહીંયા ઇમોશન્સ એટલે કે મનોભાવ
અને ફિલિંગ્સ એટલે કે સંવેદનાઓ. તો શિલ્પીઓએ અપ્સરાના મોં ઉપર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવે છે. તે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. તો અહીંયા મૂડ્સ એટલે કે મિજાજ અને સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિ. ડિસ્પ્લે એટલે કે દર્શાવવું. જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓ દર્શાવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. Most of them present Vishnu in his 10 different avatars. The most attractive sculptures are those of Vara, Vaman, Narsiha, Ram, Kalika, and Mahishasur Madina. The Apsara with 16 different makeup styles add to the grace of this unmatched structure. The stepwell also focus on the holiness of water and its great signification in Indian culture. તો ગુજરાતી જોઈએ. તો most of them present Vishnu in his 10 different અવતાર. એટલે કે મોટા ભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુને તેમના 10મા અવતારમાં દર્શાવે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ. હવે એટ્રેક્ટિવ, તો એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક. મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વારા, વમન, નરસિંહા, રામ, કલિકા એન્ડ મહિષાસુર મદીના. તો વારા, વમન, નરસિંહા, રામ, કલિકા અને મહિષાસુર મદીનાની જે શિલ્પકૃતિઓ છે તે આકર્ષક છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. હવે મેકઅપ સ્ટાઇલ, તો સ્ટાઇલ એટલે શું? તો સ્ટાઇલ એટલે કે શૈલી. ગ્રેસ એટલે કે મોહકતા અથવા તો આકર્ષકતા. અનમેચ્ડ એટલે કે અનન્ય. તો 16 વિવિધ શણગાર શૈલી સાથે આ અપ્સરાઓની વિરલ સ્થાપત્યમાં આકર્ષક અને મોહકતામાં ઉમેરો કરે છે. The stepwell also focus on the holiness of water and its great signification in Indian culture. તો અહીંયા ફોકસ, તો ટુ ફોક્સ, તો ધ્યાન કેન્દ્રિત કરવું. ફોકસ કરવું એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. હોલીનેસ એટલે કે પવિત્રતા. સિગ્નિફિકેશન્સ એટલે કે મહત્વ. કલ્ચર એટલે કે સંસ્કૃતિ. તો ગુજરાતી જોઈએ. તો આ વાવ પાણીની પવિત્રતા. હોલીનેસ એટલે કે પવિત્રતા. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ફરીથી એકવાર ગુજરાતી જોઈએ. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The wow is the most development, elaborated and ornamented example of submerged architecture. It sings the glory of development of stepwells in India. This wow is large and complex type of step well. It has ornamented
panels of sculpture. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. It was hidden under the layers of silt for almost 7 centuries. The Archaeological Survey of India ASI took a great care to preserve this structure. તો અહીંયા ગુજરાતી જોઈએ તો the વાવ is the most development elaborated and ornamented example of submerged architecture. તો અહીંયા એલ્બોરેટેડ તો એલ્બોરેટેડ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલું. એલ્બોરેટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલું. ઓર્નામેન્ટેડ ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલું અથવા તો અલંકૃત. સબમરીઝડ સબમરીઝડ એટલે કે પાણીમાં ડૂબેલું. તો ચાલો ગુજરાતી જોઈએ. આ વાવ પાણીની સપાટી નીચે આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. It sings the glory of development of stepwell in India. તો સ્ટેપવેલ એટલે કે વાવ અને ગ્લોરી તો ગ્લોરી એટલે કે કીર્તિ નામના અથવા તો ખ્યાતિ. કીર્તિ નામના અથવા તો ખ્યાતિ. તો ઇટ એટલે કે વાવ વાવ માટે વાપરવામાં આવે છે એટલે કે વાવ અથવા તો તે ભારતના એટલે કે તે વાવ અથવા તો તે ભારતના વિકાસની ગૌરવ ગાથા છે. એટલે કે આ વાવ એ ભારતની વિકાસ ગાથા છે. This વાવ is large and complex type of stepwell. હવે લાર્જ એટલે કે મોટું અથવા તો વિશાળ અને કોમ્પ્લેક્સ એટલે કે અહીંયા જટિલ અથવા તો અટપટું. તો આ વિશાળ વાવની આ જે વિશાળ વાવ છે તો આ વિશાળ વાવની જે રચના છે તે અટપટી છે. It has ornamented panels of sculpture. હવે ઓર્નામેન્ટેડ એટલે તમે જાણો છો કે ઓર્નામેન્ટેડ એટલે કે અલંકૃત અથવા તો શણગારેલું. અને પેનલ એટલે કે તકતી. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. હવે buried એટલે કે દટાયેલું અને to vanish એટલે કે અદ્રશ્ય થઈ જવું. Floods first એટલે કે પહેલું પૂર. પહેલા પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. It was hidden under the layers of silt for almost 7 centuries. હવે સિલ્ટ એટલે કે કાદવ અને સેન્ચુરી એટલે 100 વર્ષ અથવા તો શતાબ્દી. આ વાવ લગભગ 700 વર્ષો સુધી કાદવ નીચે દટાયેલી રહી. The Archaeological Survey of India ASI took a great care to preserve this structure. તો અહીંયા પ્રિઝર્વ એટલે કે જાળવી રાખવું. ટુ પ્રિઝર્વ એટલે કે જાળવી
રાખવું અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા તેનું શોર્ટ ફોર્મ છે ASI. જો પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો છો તેનું નામ કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. તો ભારતના પુરાતત્વ વિભાગોએ આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે કાળજી લીધી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognitions by the UNESCO. તો નોમિનેટ એટલે ટુ નોમિનેટ એટલે કે નીમવું. નોમિનેટ એટલે કે નીમવું. એટલે કે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગોએ આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે નિમી. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. કોને માન્યતા આપવામાં આવી? તો રાણકી વાવને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ પાઠમાં ખૂબ મજા આવી હશે અને તમને સારી રીતે ખ્યાલ પણ આવ્યો હશે. તો રાણકી વાવ વિશે આ પાઠમાંથી ખૂબ જ સારી માહિતી મળી છે. તમે ક્યારે પણ રાણકી વાવ જોવા જાઓ તો આમાંથી મેળવેલી માહિતી છે તેનો ત્યાં ઉપયોગ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ લેક્ચર પૂર્ણ થાય છે.